હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? જલસા છે ને? બાકી ઘરે બેઠા એ મોજ આવે એવું કામકાજ છે. ચાલો, શું ભણ્યા હતા લાસ્ટ ટાઈમ યાદ કરો જોઈ. તો કે આપણે લાસ્ટ ટાઈમ જે ચર્ચા કરેલી હતી એ ચર્ચા હતી પથ લંબાઈ અને સ્થાનાંતર. એની આપણે વ્યાખ્યા ભણી ગયા, એનો પ્યોર મિનિંગ પણ સમજી ગયા. પણ મેં તમને એક કામ આપ્યું હતું કે એ કામ તમારે એ કરવાનું હતું કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો રૂટીન લાઈફમાં આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. તો સિમ્પલ છે, એનું એક નાનકડું એક્ઝામ્પલ આપીને આપણે આપણા મૂળ ટોપિક ઉપર આવી જઈએ. તો કે સિમ્પલ છે, સપોઝ વિચારો બચાવ કે સપોઝ તમે ઘરેથી નીકળો છો, આ તમારું ઘર છે, ઓકે, અને ઘરેથી તમે તમારી જે બાઇક હાંકો ને, જેવી રીતે બાઇક હાંકો, સપોઝ અહીંથી કોઈ એક કરિયાણાની દુકાને ગયા, વળી પછી ત્યાંથી કોઈ સ્કૂલે ગયા, ત્યાંથી કોઈ મિત્રની ઘરે ગયા, આમ કરતા 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 છેલ્લે પહોંચો વિચારો અહીંયા ઘરે. હતા ક્યાં? તો કે પ્રારંભિક સ્થાન ઘર છે. પાછા ફરતા 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 પહોંચ્યા ક્યાં? પાછા ઘરે જ પહોંચ્યા. મતલબ મારો કહેવાનો એ છે કે પેટ્રોલ જેટલું બળે, તમારું જેટલું પેટ્રોલ બળે એ બધી બેટા પથ લંબાઈ કહેવાય. શું કહેવાય? પથ લંબાઈ. કારણ કે પેટ્રોલ કેના ઉપર આધાર રાખશે? પેટ્રોલ આધાર રાખશે કે તમે કેટલું અંતર કાપો છો. તો આ બધી પથ લંબાઈ થઈ. સમજી ગયા મારી વાત? આ શું થયું? તો કે અહીંથી તમે નીકળ્યા છો, ગતિ કરતા 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 કરિયાણાની દુકાને ગયા, ત્યાંથી વળી સ્કૂલે ગયા, ત્યાંથી ઓલા મિત્રની ઘરે ગયા, ત્યાંથી પાછા ઘરે ગયા. તો એના માટે જે તમે ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છો, જે તમે આ બધું અંતર કાપો છો, મતલબ કે જેટલું પેટ્રોલ બારો છો એ પથ લંબાઈ છે. પેટ્રોલ બારો છો એ પથ લંબાઈ છે. પણ નેટ ડિસ્પ્લેસમેન્ટ શું થયું? મતલબ કે નેટ આન્સર કેટલો? તો કે નેટ આન્સરમાં પ્રારંભિક સ્થાન જે છે એ જ આપણું અંતિમ સ્થાન છે. વિચારો, મતલબ કે જે આપણું પ્રારંભિક સ્થાન છે એ જ આપણું અંતિમ સ્થાન છે. તો તમને કોઈ એમ કહે કે હવે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું નાનામાં નાનું અંતર કેટલું થાય? કયો જોઈએ? યાદ કરો, આપણે લાસ્ટ ટાઈમના લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી હતી. તો પ્રારંભિક સ્થાન આપણું લાસ્ટ લેક્ચરમાં આવું કઈ હતું? યાદ કરો, આપણે અહીંયા એ લીધો હતો, અહીંયા બી લીધો હતો. રેડી? આ બે વચ્ચેનું લઘુત્તમ અંતર આપણે આને કહેતા હતા, યાદ છે? તો હવે અહીંયા પ્રારંભિક સ્થાને તમારું ઘર છે અને અંતિમ સ્થાને ઘર છે. તે બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય? સિમ્પલ 0 થાય. મતલબ આફ્ટર ઓલ જો જોવા જઈએ તો ઘરેથી નીકળીએ છીએ, ગતિ કરતા 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 ઘણી બધી વસ્તુ ડિસ્કશન કરતા 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 છેલ્લે પાછા તો ઘરે જ આવીએ છીએ. મતલબ કે નેટ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થાય છે? 0 જ થાય છે. ડન? તો આ વસ્તુ કે તમે જેટલું પેટ્રોલ બારો છો, જે કાંઈ પણ તમે પેટ્રોલ યુઝ કરો છો, એ પેટ્રોલ કેના ઉપર આધાર રાખશે બેટા? પેટ્રોલ ડિસ્પ્લેસમેન્ટ ઉપર આધાર નહીં રાખે. પેટ્રોલ આધાર રાખશે કે તમે કેટલું અંતર કાપો છો. શેરીઓ ગલીઓમાં ફરતા 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 તમે જાતા હોય, શેરીઓ ગલીમાં ફરતા ફરતા જાતા હોય, તો જેટલી શેરી તમે વધારે લેશો એટલું ડિસ્ટન્સ વધારે ટ્રાવેલ થશે. એટલું ડિસ્ટન્સ વધારે ટ્રાવેલ થશે એટલું તમારે પેટ્રોલ વધારે વપરાશે. સાહેબ, કેવું સારું હતું? વિચારો છો, જો સ્થાનાંતર ઉપર પેટ્રોલ આધાર રાખતું હોત તો મગજ આખો છે. મગજ આખો. સ્થાનાંતર ઉપર પેટ્રોલ આધાર રાખતું હોત તો લાઈટ થઈ શું થાય? સ્થાનાંતર ઉપર પેટ્રોલ આધાર રાખતું હોત તો અહીંથી તમે ન્યુયોર્ક ફરીને પાછા ઘરે આવી જાવ ને તોય પેટ્રોલ કાંઈ ન હોય. સાહેબ, તમને એમ થાય કે સાહેબ એ તો એરોપ્લેનમાં જાવ ને, પણ સ્થાનાંતર ઉપર આધાર રાખે તો એરોપ્લેને પાછું તો આવે ને ઘરે, કે ન આવે? મતલબ તમે અહીંથી ગમે તેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરો, વળી પાછા તમે ઘરે આવી જાઓ, વળી નેટ ડિસ્પ્લેસમેન્ટ 0 થઈ ગયું. ડિસ્પ્લેસમેન્ટ 0 એનો મતલબ શું થયો? યસ, પેટ્રોલ કંઈ બળ્યું નથી. કેવું સારું હતું? એવું થતું હોત તો, પણ નથી થતું. સાહેબ, એની પાછળના ઘણા બધા રિસ્ટ્રિક્શન છે જેની પણ આપણે હજી ચર્ચા કરવાની છે. તો આજના ટોપિકમાં આપણો મેઇન જે ટોપિક છે એ આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર સમજીએ અને એ બે વચ્ચેનો તફાવત પણ મેળવીએ કે એ બે વચ્ચેનો તફાવત શું છે, કેવી રાશિ છે, કઈ વસ્તુ છે, એની વેલ્યુ, બે વચ્ચેનો ડિફરન્સ કેવો છે, વધારે મોટા નાના કેવા હશે, એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, ડન? તો આજના સેશનમાં આપણે આ કામ કરીએ. ચાલો શરૂઆત કરીએ આપણા સેશનની. ઓકે, શું કે બાકી કયો નવીનમાં? શું હાલે છે? મોજ કરતા આવીશું ને ઘરે બેઠા બેઠા? ચાલો, આપણે એક સુરેખ પથ ઉપરની ચર્ચા છે બચ્ચાઓ, એના કારણોસર આપણે એક રેખા લઈ લઈએ. ચાલો, આપણે એક અક્ષ લઈ લીધી છે. સપોઝ એ અક્ષને હું નામ આપી દઉં છું એક્સ એક્સિસ. ચાલો બચ્ચાઓ, સ્થાન નક્કી કરવા માટે શું જોશે બેટા? યસ, સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ જોશે. ચર્ચા કરી ગયા છીએ આપણે. સંદર્ભ બિંદુને હું 0 વડે દર્શાવી દઉં. ઓકે, મેં એને સંદર્ભ બિંદુ લીધું છે. તમે જાણો છો એ મુજબ અહીંથી આ દિશામાં તમે જાશો એ બધું તમારે પ્લસ લેવું પડશે. યુ નો વેરી વેલ.
અને અહીંથી આ દિશામાં જશો એ બધું તમારે માઇનસ લેવું પડશે. સંખ્યા રેખાના નિયમ પ્રમાણે જ જાય છે, આપણે કંઈ નવું કરતા નથી. ચાલો તો હવે વિચારો, આપણે આપી દઈએ આ 0 છે, આ 10 કહી દઈએ, આ 20 કહી દઈએ, આ 30 કહી દઈએ, આ 40 કહી દઈએ. ઓકે, તો ઓલી બાજુ જશો તો આ -10, આ -20 અને આ -30. જાજુ આપણે જવું નથી. ડન. ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ. ધારો કે પ્રારંભિક સમયે એટલે કે t બરાબર 0 સમયે કોઈ એક કણ આ પોઈન્ટ ઉપર રહેલો છે, એનું આપણે નામ આપી દઈએ a. રેડી? કણ ક્યાં છે? તો કે એક્ઝેક્ટ 10 ઉપર છે. ચાલો કયા સમયે? આપણે સમય પણ લખી નાખી, t બરાબર 9 કલાકે. કઈ કલાકે? t બરાબર 9 કલાકે એ ઉપર રહેલો છે. ડન. ચાલો હવે 10 વાગે એ પદાર્થ ક્યાં પહોંચે છે? તો કે સૂર્યપથ પર ગતિ કરતા 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 40 ઉપર પહોંચે છે. કયા સમયે? એને સ્થાનને આપણે નામ આપી દઈએ b. t2 બરાબર 10 કલાકે. ઓકે, પછી અહીંથી યુ ટર્ન મારીને પાછો શું થાય છે? તો કે અહીંથી યુ ટર્ન મારીને ઈ ભાઈ 11 વાગે ક્યાં પહોંચે છે? તો કે આ જગ્યાએ. એને આપણે નામ આપી દઈએ c. ઓકે, યુ ટર્ન મારીને પાછો કઈ જગ્યાએ પહોંચે છે? c પોઈન્ટ ઉપર પહોંચે છે. કેટલા વાગે? હાલો લઈ લ્યો એક નવી કલાક. યસ, એને આપણે કહી દઈએ t3 બરાબર 11 કલાકે. ઓકે, અને પછી ત્યાંથી ગતિ કરતા 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 12 કલાકે વળી પાછો 12 વાગે પાછો ક્યાં પહોંચે છે? d પોઈન્ટ ઉપર. હવે d પોઈન્ટ એટલે કયો થયો બેટા? જે a પોઈન્ટ છે એ જ d પોઈન્ટ છે. ડન. હવે આપણે એનો ટાઈમ આપી દઈએ. કેટલા વાગે? તો કે 12 વાગે. ચાલો એને હું અહીંયા ક્યાં દેખાડી દઉં? અહીંયા દેખાડું છું. 12 કલાકે. હવે 13 કલાક ન આવે પણ આવી શકે, લઈ શકાય, એવું કંઈ ખોટું નથી. ત્યાંથી ભાઈ ગતિ કરતા 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 ક્યાં જાય છે? ગતિ કરતા 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 ઈ પોઈન્ટ ઉપર જાય છે. ચલો સપોઝ ઈ પોઈન્ટ અહીંયા છે, ઈ પોઈન્ટ ઉપર જાય છે. કેટલા વાગે? તો કે 1 વાગે. રેડી? બપોરના 1 વાગ્યે એ અહીંયા પહોંચે છે. ડન. ચાલો તો હવે આપણે આ ચારેય કેસ છે. ક્યાં ક્યાં 4 કેસ થયા? a થી b, a થી c, a થી d અને a થી e. આ ચારેય કિસ્સામાં આપણે સ્થાનાંતર અને પથ લંબાઈ મેળવવાની છે. આ આપણો એમ છે. બીજી વસ્તુ તમને થશે કે સર 0, 10, 20, 30, 40 એ કેમાં લેવાના છે? કારણ કે એકમ દેવું પડે ને બેટા. એકમ વગર કોઈ રાશિ હોય નહીં. તમે જાણો છો આના વિશે. તો અહીંયા આપણે એકમ દઈ દઈએ. કેમાં છે? સપોઝ મીટરમાં છે. કેમાં છે? મીટરમાં. મતલબ કે આ 10 મીટર થયું, આ 10 મીટર, કારણ કે 10 અને 20 વચ્ચેનો ગેપ 10 છે, એટલે આ 10 મીટર, આ 10 મીટર, આ 10 મીટર. ડન સુધી બચાવ. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. કેના માટે? તો કે પહેલો પાથ લઈએ છીએ AB પાથ. ચાલો તો AB પાથ માટે શું થશે? ચલો કેસ નંબર 1 AB માર્ગ. રેડી? અને આપણે હજી સારી રીતે લખીએ A થી B. ચાલો કેસ નંબર 1 A થી B માટે શું થશે કયો જોઈએ? ચાલો તો બેટા સૌથી પહેલા આપણે એક પેટર્ન મેન્ટેન કરશું. પથ લંબાઈ પહેલા લેશું. ઓકે, પથ લંબાઈ કેટલી થશે કયો જોઈએ? ચાલો A થી B માટે પથ લંબાઈ. બેટા વિચારો, A થી B માં કાપેલું અંતર કેટલું થાય? યસ, જોવો જોઈએ. A થી B ગયો, આ 10, આ 10, આ 10, કેટલા થયા ટોટલ? 10, 10, 10, કેટલા થયા? 30. મતલબ કે કાપેલું અંતર કેટલું છે? 30 મીટર છે. ચાલો હવે કોનો વારો છે? યસ, હવે વારો છે સ્થાનાંતરનો. તો સ્થાનાંતરનું પહેલા સૂત્ર આપણે યાદ કરવું પડશે. સ્થાનાંતરનું સૂત્ર શું હતું બચ્ચા? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. રેડી? ચાલો અંતિમ સ્થાન ને આપણે સંકેતમાં કેના વડે દર્શાવશું? પ્રારંભિક સ્થાનને આપણે x1 વડે દર્શાવશું. કેના વડે? x1. પ્રારંભિક સ્થાનને x1, અંતિમ સ્થાનને x2. એટલે હું આવું લખું છું, x2 માઇનસ x1. સમજી ગયા બચ્ચા? અંતિમ સ્થાનને મેં કેના વડે દર્શાવ્યું છે? યસ, અંતિમ સ્થાન એટલે x2 ને અંતિમ સ્થાન વડે દર્શાવેલ છે. અને પ્રારંભિક સ્થાનને મેં કેના વડે દર્શાવેલ છે? x1 વડે.
રેડી? ડન. તો આ x2 માઇનસ x1 એટલે શું થયું બચ્ચા? તફાવત થયો કહેવાય. અને શું થયું કહેવાય? તફાવત. આને કહેવાય તફાવત. ઓકે, આ તફાવત દર્શાવવા માટે ફિઝિક્સમાં ટોટલ છે ને બેટા 3 પ્રકારની સંજ્ઞા યુઝ થાય છે. 3 સંજ્ઞા વપરાય છે કે શું દર્શાવવા માટે? તફાવત દર્શાવતી સંજ્ઞા. 3 સંજ્ઞા છે, ડેલ્ટા, સ્મોલ ડેલ્ટા અને ડી. આ 3 સંજ્ઞાનો યુઝ થાય છે જનરલ કેસમાં. આ ડેલ્ટા, હવે આનો ઘણો બધા યુઝ છે, ઘણી બધી જગ્યાનો યુઝ આવશે. તમે કદાચ કેમેસ્ટ્રીમાં ઊંચું તાપમાન દેખાડવા માટે પણ આનો ઉપયોગ કરતા. આ ડેલ્ટાનો તમે ઉપયોગ નથી કર્યો, આનો તો ક્યારે ઉપયોગ હજી સુધી કર્યો નથી તમે. ઓકે, તો આ ત્રણેય વચ્ચેનો ડિફરન્સ શું છે એ તમે ફાઇન્ડ કરજો. એ ફાઇન્ડ કરવાની ટ્રાય કરજો. તમને નાનકડી વસ્તુ અત્યારે સમજ પૂરતી કહી દઉં કે મોટો તફાવત હોય, બરોબર, મોટો તફાવત હોય મતલબ કે સપોઝ એમ કહો કે 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર, 50 મીટર, બરોબર, એ રીતના મોટા તફાવત હોય. પછી કિલોમીટરમાં તો ચાલે જ. એ બધા મોટા તફાવત માટે જનરલી આ ડેલ્ટાનો ઉપયોગ થતો હોય છે. આ ડેલ્ટાનો ઉપયોગ બેટા નાના તફાવત માટે, નાનો તફાવત. ઓકે, અને આ ડેલ્ટાનો ઉપયોગ, આ જે ડીનો ઉપયોગ છે ખૂબ જ નાનો તફાવત માટે. ખૂબ જ નાના એટલે કેટલા નાના એ બોલી નહીં શકાય. એટલે આની ચર્ચા અત્યારે કરવી જ નથી. આના ઉપર આપણે ઘણા લેક્ચર્સ લેવાના છે સાહેબ, ખાલી આ એક ડી ઉપર, ખાલી ડી ઉપર. પણ એક વસ્તુ છે કે આ બંનેને તમે ઇન્ટરચેન્જ કરી શકો, કારણ કે ઘણી બધી ફિઝિક્સની બુકમાં ઘણા બધા જે ઓથરે લખેલી જે ઓથેન્ટિક બધી જે બુક્સ છે એ બુક્સમાં ઘણીવાર આ ડેલ્ટાનો યુઝ થાય છે, ઘણીવાર આ ડેલ્ટાનો યુઝ થાય છે. આપણને કન્વિનિયન્ટ રહે, આપણને મજા આવે એના માટે હું આ ડેલ્ટાનો ઉપયોગ કરું છું. ઓકે, તો તફાવત દર્શાવવા માટે આપણે ડેલ્ટાનો ઉપયોગ કરશું. એટલે x2 માઇનસ x1. તો આ કોનો તફાવત છે બેટા? સ્થાન દર્શાવવા માટે x યુઝ કરેલો છે. તમે y2 માઇનસ y1 લઈ શકો, મને કોઈ પ્રોબ્લેમ નથી. z2 માઇનસ z1 લઈ શકો, મને કોઈ પ્રોબ્લેમ નથી. a2 માઇનસ a1 લઈ શકો, મને કોઈ પ્રોબ્લેમ નથી. ટૂંકમાં મન થાય લખી શકાય, એવું પ્રશ્ન નથી. તમને થશે કે સર ખાલી x કાં લઈ લીધો, એવું નથી જરાય. રેડી? જે મન થાય વસ્તુ લખી શકાય. પણ તફાવત આવ્યો એટલે તફાવતને શોર્ટ ફોર્મમાં દેખાડવા માટે આપણે અહીંયા જે યુઝ કરશું એ ડેલ્ટાનો યુઝ કરશું બચ્ચા. ઓકે, ડેલ્ટા. કોનો ડેલ્ટા? તો કે આ x નો ડેલ્ટા છે. જુઓ, કારણ કે અંતિમ માઇનસ પ્રારંભિક x નો ડેલ્ટા, એટલે આને લખવાનું આપણે ડેલ્ટા x. રેડી? તો આપણું સૂત્ર શું બની ગયું? આખું સૂત્ર આ બારી ઓપન કરી નાખીએ, આખું સૂત્ર ખેંચી લઈએ તો આખું સૂત્ર થઈ ગયું કે સ્થાનાંતરનું સૂત્ર શું થાય? ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1. આવું ડેલ્ટા વાય નું થઈ શકે. મીન્સ કે તમને સ્થાનાંતરમાં જો તમે ડેલ્ટા વાય લેતા હોય તો અહીંયા y2 માઇનસ y1 કરવું પડે. ડેલ્ટા z લેતા હોય તો z2 માઇનસ z1. જરાય એમાં મૂંઝાવાનું નથી. લેવડી ડન. ચાલો હાલો તો આવી જાઓ પાછા. શું જોઈશે આપણે ભાઈ? સ્થાનાંતરમાં અંતિમ સ્થાન. ચાલો, અંતિમ સ્થાન ક્યાં હતું? હતો એ ઉપર, પહોંચ્યો બી ઉપર, એટલે a થી b માર્ગમાં અંતિમ સ્થાન b થયું સાહેબ. તો b નું સ્થાન કેટલું છે? યસ, b નું સ્થાન 40 છે. કોને સાપેક્ષે? આ સંદર્ભ બિંદુ આપણે યાદ કરવાને સંદર્ભ બિંદુ નામ આપેલું હતું, યાદ છે કે ભૂલી ગયા? રેડી? સંદર્ભ બિંદુની સાપેક્ષે આ પોઈન્ટનું સ્થાન કેટલું છે? 40. એ અંતિમ સ્થાન. પ્રારંભિક કેટલું હતું? 10. તો શું થશે બચ્ચાઓ? યસ, ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ 10 ઇઝ ઇક્વલ્સ ટુ 30 મીટર. એટલે તમારું ડેલ્ટા એક્સ એટલે કે જે સ્થાનાંતર આવ્યું એ કેટલું આવ્યું? 30 મીટર આવેલું છે. ઓકે, પથ લંબાઈ કેટલી છે? 30 મીટર છે. રેડી? આ પહેલો કેસ થયો. આટલી બધી વાર બધા કેસમાં નહીં લાગે, કારણ કે સ્ટાર્ટિંગ છે એટલે તમારે સમજવું પડશે. ચાલો હવે બધું આપણે સ્પીડમાં જશે. ચાલો, કયો છે એના પછીનો કેસ? હાલો બચ્ચાઓ, a થી b લેવાઈ ગયો ને. હવે કયો કેસ લઈએ આપણે બચ્ચાઓ? a થી b થી c. એટલે જાવું છે a થી c, પણ આપણે કયો માર્ગ લઈએ છીએ? a થી b, b થી c. તો શું થશે? ચાલો, એટલે કે કેસ નંબર 2. કેસ નંબર 2, a ટુ b, b ટુ c માટે. કેસ નંબર 2, a ટુ b, b ટુ c માટે. ડન. ચાલો, શું કરવાનું છે પહેલા? યસ, પહેલું આપણે એક જ રાખશું, પથ લંબાઈ. ચાલો બચ્ચાઓ, પથ લંબાઈ શું થશે કયો જોઈએ મને? ચાલો, ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું? a થી. એટલે a થી પહેલા b ગયા, એટલે અહીંયા પેટ્રોલ ભર્યું, યાદ કરો, હમણાં સુધી ચર્ચા કરતા હતા. પછી b થી c ગયા, એટલે b થી c નું પેટ્રોલ જુદું. ઓકે, એટલે a થી b કેટલું થાય? 10.
10 10 એટલે 30, બી થી સી એટલે 40 થી તમે આમ ગયા ને પાછા એટલે પાછા 10 છે કે નહીં? સમજ્યા કે ન સમજ્યા? ફરીથી સમજાવું. જુઓ કેટલું થશે એ થી બી, બી થી સી. તો એ થી બી નું તો 30 ખબર જ છે બેટા. હવે બી થી સી તમને એમ થશે કે સર આ લેવાનું છે, આ નથી લેવાનું આપણે. ઓકે, આ કન્સિડર કરવાનું નથી કારણ કે આપણે 1D મોશન જ લઈએ છીએ એટલે કે 1D માં ખાલી બે જ દિશા શક્ય છે. 1 ડાયમેન્શન હોય બેટા એમાં કેટલી દિશા શક્ય હોય? બે જ દિશા. કઈ દિશા શક્ય હોય? એક પોઝિટિવ ડાયરેક્શન હોય, એક નેગેટિવ ડાયરેક્શન. જેમ કે આ જોવો જોઈએ, આ કઈ ડાયરેક્શન છે? અક્ષ એક જ છે, આ પોઝિટિવ ડાયરેક્શન થઈ. આ વી એટલે પોઝિટિવ હો, અને આ દિશા કઈ થઈ બચ્ચા? યસ, આ નેગેટિવ દિશા થઈ. રેડી? આ વસ્તુ મતલબ કે 1D હશે તો ખાલી એને બે જ દિશા હશે એટલે આપણે આને ક્યાંય અત્યારે કન્સિડર કરતા નથી. હાલો તો હવે શું થશે કયો જોઈએ મને? એ થી સ્ટાર્ટ કર્યું હતું, એ થી પહેલા બી ગયા, બી થી સી ગયા. હાલો ગણો તો એ થી બી ના 30, 10 10 10 30. બીજા કેટલા થશે સાહેબ? યસ, આ 10 કેટલા થશે? 50. તો શું થશે પથ લંબાઈ? પથ લંબાઈ તમારી થશે 50 મીટર. ઓકે, ચાલો હવે સ્થાનાંતર માટે હવે હું ખાલી ડેલ્ટા એક્સ લખું છું, x2 - x1. તો બેટા વિચારો જોઈએ હવે સ્થાનાંતર શું થશે? અંતિમ સ્થાન એ થી બી, બી થી સી, પણ અંતિમ સ્થાન શું થાય? તો કે અંતિમ સ્થાન ચાલુ ક્યાંથી કર્યું હતું? એ થી. પૂરું ક્યાં કર્યું? સી એ. તો અંતિમ સ્થાન સી થશે. વિચારો તો સી નું સ્થાન કેટલું છે? તો કે સી નું સ્થાન સંખ્યા રેખા ઉપર 0 થી સી નું સ્થાન કેટલા ઉપર છે? તો કે 20 ઉપર છે. એટલે અંતિમ સ્થાન મારે મૂકવું પડશે 20 માઇનસ પ્રારંભિક સ્થાન ક્યાંથી છે? એ થી. તો એનું સ્થાન કેટલું છે? તો કે 10 છે. ઓકે, તો 20 - 10 = 10 મીટર. Therefore delta x = 10 મીટર. મતલબ સ્થાનાંતર તમને કેટલું મળ્યું છે? 10 મીટર. ડન કે નહીં? પથ લંબાઈ કેટલી મળી? 50 અને સ્થાનાંતર કેટલું મળ્યું? 10 મીટર. ચાલો હવે એના પછીનો કેસ લ્યો સાહેબ. કયો કેસ લેશો આપણે? કેસ નંબર 3. ચાલો એ થી બી, બી થી સી અને સી થી ડી પાછા. ચાલો એટલે શું થશે? એ ટુ બી 2. હવે સી લખવાની જરૂર નથી, ડાયરેક્ટ ડી. ડન, કારણ કે વચ્ચે સી આવી જ જશે, ડી આપણે જાશું એટલે માટે. ચાલો તો શું થશે મને કયો જોઈ બચ્ચાઓ? પથ લંબાઈ શું થશે? હાલો કહેતા જાઓ મને એક પછી એક. ચાલો તો પથ લંબાઈ થશે તમારી કેટલી થઈ? કયો જોઈ? સ્ટાર્ટિંગ કર્યું તો એથી કે નહીં? સ્ટાર્ટિંગ કર્યું તો એ થી બી, બી થી ડી. તો એ થી બી 30 છે, બી થી ડી પણ 30 છે. તો 30 ને 30 કેટલા થશે? 60 મીટર. ચાલો અને સ્થાનાંતર કેટલું થશે? ડેલ્ટા એક્સ = x2 - x1. બેટા અંતિમ સ્થાન કયું છે? તો કે અંતિમ સ્થાન ડી છે. તો ડી નું સ્થાન સદિશ શું છે? સ્થાન શું છે? 10 અને પ્રારંભિક સ્થાન એ છે, એનો સ્થાન શું છે? 10 એટલે 10 - 10 બરાબર 0. હવે સમજી જ ગયા તો બધાને આવડતું હતું જ કે સાહેબ ડેલ્ટા એક્સ કેટલો થશે? 0 થશે. શું કામ? જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા. આ એની પથ લંબાઈ, આ એનું સ્થાનાંતર. ચાલો હવે આપણે છેલ્લો કેસ લઈએ, કેસ નંબર 4. કેસ નંબર 4 ક્યાંથી સ્ટાર્ટ કરશું બચ્ચા? એ થી બી અને બી થી આપણે ઈ જવાનું છે સાહેબ. એ થી બી અને બી થી ઈ. ડન. ચાલો તો શું થશે જોવું જોઈએ થોડુંક. હાલો મગજને કષ્ટ આપવો જોઈએ. એ થી બી અને બી થી ઈ. ચાલો એ થી પહેલા બી ગયા, બી થી આપણે ઈ ગયા. એટલે આપણો જે રસ્તો છે એ રસ્તાને થોડોક આપણે આગળ વધારી દઈએ. ચાલો તો એ થી બી અને બી થી ઈ. તો પેલા પથ લંબાઈ શું થશે મને કયો? ચાલો પથ લંબાઈ શું થશે? = ચાલો બચ્ચાઓ ડી સુધી 60 હતો. હવે થોડુંક મગજ નાખો. ચાલો ડી સુધી 60 છે ઓલરેડી. તો હવે ખાલી આપણે અંતર એડ કરવાનું થશે ને. ક્યાંથી? ડી થી ઈ નું કેટલું થશે વિચારો જોઈએ. આ 10 આ 10 આ 10 એટલે કેટલા થયા? બીજા 30. સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું હતું સાહેબ? એ થી. હાલો એ થી સ્ટાર્ટ કર્યું તો એ થી બી. આ 30 આ 30 બીજા. હવે ડી થી ખાલી ઈ જવાનું બાકી ને સાહેબ. તો આ 10 10 10 એટલે 30 બીજા. ઓલરેડી 60 હતા એમાં 30 બીજા એટલે કેટલા થશે? 90. હાલો આ 90 મીટર. સ્થાનાંતર શું થશે બેટા વિચારો જોઈ? સ્થાનાંતર ડેલ્ટા એક્સ = x2 - x1. એકને એક સૂત્ર ફરીથી એટલે લખું છું તમને,
યાદ રહી જવું જોઈએ સાહેબ એના માટે. ચાલો તો અંતિમ સ્થાન હવે શું થશે બચાવ? સ્ટાર્ટિંગ કર્યું હતું એ થી એટલે એ નો પોઈન્ટ કયો થશે 10 એટલે પહેલા એ લખી નાખી 10 અને અંતિમ સ્થાન છે ઈ. ચાલો બેટા ઈ ક્યાં છે? ઈ ક્યાં રહેલું છે જોવો જોઈએ. ઈ રહેલો છે -20 પાસે. તો અંતિમ સ્થાન તમારું થયું -20. રેડી? અંતિમ સ્થાન -20, પ્રારંભિક સ્થાન -10 તો કેટલા થશે વિચારો જોઈએ. યસ થશે -30 મીટર. ડન કે નહીં? આ ડેલ્ટા એક્સ અને આ પથ લંબાઈ. ક્લિયર? તો આ 4 કેસ ઉપરથી તમારે મને પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત કહેવાનો છે સાહેબ. આ 4 કેસમાંથી 4 કેસ ઉપરથી પથ લંબાઈ અને સ્થાનાંતરનો શું તફાવત થશે એ મને તમારે ચર્ચા કરીને દેવાની છે. તો આજનું તમારું કામ એ છે કે આ 4 કેસ તમારી સામે રહેલા છે. કેસ નંબર 1, 2, 3 અને 4. આ ચારેય કેસને થોડુંક એનાલાઇઝ કરો, એના વિશે વિચારો, એને થોડુંક કષ્ટ આપો મગજને અને વિચારો કે આ ચારેય કેસ ઉપરથી તમે કયા તારણ ઉપર આવો છો, કયા તારણ ઉપર તમે ચર્ચા કરી શકો છો કે પથ લંબાઈ ધન હોય, ઋણ હોય, 0 હોય, એવી જ રીતે સ્થાનાંતર ધન, ઋણ, 0 હોઈ શકે, કેવું હોઈ શકે. રેડી? એ બધું એના ઉપરથી વિચારો બરોબર આજના આ સેશનમાંથી. અને વિડીયો ઘડીક વાર પોઝ કરી દો. વિડીયો પોઝ કરીને વિચારી લ્યો. કારણ કે હવે જે હું ચર્ચા કરીશ એ ચર્ચા હવે તો સીધી અહીં હું લખવાનો જ છું. તો આપણે એક વસ્તુ કરતા જ એટલે પહેલા વિડીયો પોઝ કરી દો ને વિચારી લ્યો મસ્ત રીતે કે સર કયા બધા પોઈન્ટ્સ આવે એમ છે, તફાવતમાં કયા પોઈન્ટ્સ આવે એમ છે, એ પોઈન્ટ્સ આપણે કવર કરી લઈએ. ઓકે ચાલો તો ત્યાં સુધી છે. તમે એક વસ્તુ સાથે સાથે તમે તમારી આ બુકમાં વ્યવસ્થિત રીતે લખવાનું છે, એમાં કોઈ ભૂલ કરતા નહીં. ડન? ચાલો હવે જુઓ, હવેનો અગત્યનો પ્રશ્ન છે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત. પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત જે આપણે ફાઇન્ડ કરવાનું છે. ચાલો તો અહીંયા વચ્ચે પાઠ પાડી દઈ. ધોરણ 10માં કરતા તો એવું જ કરવાનું છે. અને શોર્ટ એન્ડ સ્વીટમાં આપણે લાંબુ લચક નથી લખવું, પણ શોર્ટ એન્ડ સ્વીટમાં લખતા જઈએ આપણે કે શું તફાવત થશે. ચાલો એટલે આપણે પહેલા એક લખી નાખીએ પથ લંબાઈ. ઓકે અને અહીંયા લખી નાખીએ સ્થાનાંતર. ડન? ચાલો તો સૌથી પહેલો પોઈન્ટ શું થશે બચ્ચાઓ? સૌથી પહેલો પોઈન્ટ ચાલો જોતા શું ખબર પડે છે? પથ લંબાઈ કેવી રાશિ છે બેટા વિચારો જોઈએ. રાશિના ટોટલ 2 પ્રકાર છે, અદિશ અને સદિશ, જેના વિશે તમે જાણો છો. એટલે એના વિશે તો જે આપણે ચેપ્ટર્સ ભણવાના છે એટલે અત્યારે એમાં આપણે પડવું નથી. પણ અદિશને માત્ર મૂલ્ય હોય, દિશા ન હોય સાહેબ. રેડી? આ વસ્તુ તમને ખબર છે. તો યસ ચાલો વિચારો. તમે જોયું પથ લંબાઈ બધે બેચા પોઝિટિવ જ છે. તમે અહીંથી આમ ગયા કે અહીંથી આમ જાઓ, પથ લંબાઈ બધે પોઝિટિવ છે. અહીંયા 30, અહીંયા 50, અહીંયા 60, અહીંયા 90. સમજ્યા? આનો મતલબ શું થયો કે પથ લંબાઈ હંમેશા વેલ્યુ જ આવે છે અને ધન જ હોય છે. જુઓ આ ધન જ છે બધી જગ્યાએ, એમાં માઇનસ ક્યાંય આવતો નથી. જુઓ સ્થાનાંતરમાં આવ્યું સાહેબ, સ્થાનાંતરમાં અહીંયા પ્લસ આવ્યું, અહીંયા +30 મીટર, અહીંયા +10 મીટર, અહીંયા 0 મીટર, અહીંયા -30 મીટર. મતલબ આપણે શું કહી શકીએ કે જે પથ લંબાઈ છે એ પથ લંબાઈ કેવી રાશિ છે? એમાં ખાલી મૂલ્ય જ છે બચ્ચા, દિશા ક્યાંય નથી આવી. તમે અહીંથી આમ જાઓ, અહીંથી આમ જાઓ, એ ખાલી કેટલું જોવે તો કે 10 કિલોમીટર આવેલું. મતલબ કે માત્ર ને માત્ર મૂલ્ય છે. તેનો મિનિંગ પથ લંબાઈ છે એ કેવી રાશિ છે? તો કે પથ લંબાઈ છે એ અદિશ રાશિ છે. શું કામ અદિશ રાશિ છે? ખાલી માત્ર ને માત્ર મૂલ્ય છે સાહેબ, દિશામાં ક્યાંય મેન્શન કરવાની નથી થતી. કારણ કે તમે અહીંથી આમ ગયા કે અહીંથી આમ ગયા તો વેલ્યુ બધી પોઝિટિવ જ આવે છે સાહેબ. તો આ રાશિ કેવી છે? અદિશ છે. તો એવી જ રીતે સ્થાનાંતરમાં શું થશે? તો કે આ રાશિ છે એ કેવી રાશિ છે?
સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. હવે થોડુંક વિચારી લ્યો તમે, ચાલો મગજ આંકજો થોડો. તમને થશે કે સર આમાં સદિશ કઈ રીતે થયું? જો વિચારો, આ +30 નો મતલબ તમે શું સમજો છો? અને બીજો પ્રશ્ન, આ -30 નો મતલબ શું સમજો છો? વિચારજો. +30 અને -30 નો મતલબ શું છે? શું -30 એટલે એનું મૂલ્ય માઇનસ છે? તો કે ના, -30 નું મૂલ્ય માઇનસ નથી દેખાડતા બેટા. +30 નો મતલબ એ છે, આ +30 નો મતલબ કે આ જે કોણ છે કે જે એ ઉપર હતો એ 30 મીટરનું અંતર, સાંભળજો મારી વાત બરોબર, 30 મીટરનું અંતર એ પ્લસ દિશામાં જાય છે. સમજા કે નો સમજા? આ જે એ નામનો છે એ 30 મીટરનું અંતર પ્લસ, એટલે કે પ્લસ દિશા, તમે જે પ્લસ લીધી છે એ પ્લસ દિશામાં આ એ નામનો કોણ એ 30 મીટરનું અંતર કાપે છે. આનો મતલબ સિમ્પલ આવો છે. મતલબ આ ડેલ્ટા એક્સ ની વેલ્યુ 30 છે, મતલબ કે એની વેલ્યુ 30 છે, મૂલ્ય માન 30 છે, પણ પ્લસ સૂચવે છે કે પ્લસ દિશામાં 30 કાપે છે. એવી જ રીતે વિચારો, આ -30 શું સૂચવે છે? શું -30 એટલે મેથ્સના માઇનસ છે? નહીં બચ્ચા. આ -30 આનો મિનિંગ શું થશે કે અંતર તો 30 જ મીટર. અંતર કેટલા મીટર? 30 જ મીટર. પણ કઈ દિશામાં? યસ, આને જોવો, ઈ ઋણ શું સૂચવે છે? અંતર 30 જ મીટર થયું, મતલબ કે 30 જ મીટર કાપે છે, પણ ઋણ સૂચવે છે કે તમે જેને નેગેટિવ સાઈડ લીધી છે, આ ભાઈ એટલે આ એ નામનો ભાઈ, એ 30 મીટર જેટલું નેગેટિવમાં જાય છે. સમજા? મતલબ અહીંયા જે પ્લસ છે એ પ્લસ પણ દિશાના છે, અને અહીંયા માઇનસ છે એ માઇનસ પણ દિશાના છે. આ પ્લસ છે એવું સૂચવે છે કે 30 મીટર જેટલો પોઝિટિવ ડાયરેક્શનમાં જાય છે, અને અહીંયા જે માઇનસ છે એવું સૂચવે છે કે 30 મીટર જેટલો નેગેટિવ ડાયરેક્શનમાં જાય છે. તો મતલબ સમજાણો બચ્ચા કે સ્થાનાંતરમાં દિશા મેન્શન થઈ, અહીંયા બધે પ્લસ જ છે, જોઈ લ્યો, આ પ્લસ, આ પ્લસ, આ પ્લસ, આ પ્લસ, જુઓ, મતલબ પથ લંબાઈમાં બધું પ્લસ જ છે, પણ સ્થાનાંતરમાં તમે જોયું, સ્થાનાંતરમાં જોયું, આ પ્લસ આવ્યો, +30 મતલબ પોઝિટિવ ડાયરેક્શનમાં 30, -30 મતલબ નેગેટિવ ડાયરેક્શનમાં 30, અને પથ સ્થાનાંતરમાં આવી 0 આવ્યો. 0 શું સૂચવે છે? સ્થાનાંતર 0 નો મતલબ એ જ્યાં હતો ત્યાં પાછો આવી ગયો. જોઈ લ્યો, એ ઉપર જ ડી છે, જોવો 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 જોવો. ટૂંકમાં સમજા? સ્થાનાંતરને પોઝિટિવ પણ છે, સ્થાનાંતર નેગેટિવ પણ છે, અને સ્થાનાંતર 0 પણ છે. તો આ પ્લસ અને માઇનસ શેના છે? પ્લસ દિશાના છે, સેમ માઇનસ પણ દિશાના છે. વેલ્યુ 30 જ છે સાહેબ, વેલ્યુ 30 જ છે, પણ માઇનસ એટલે નેગેટિવ ડાયરેક્શનમાં 30 છે. એટલે માઇનસ કેના આવ્યા? દિશાના. તો બચ્ચાઓ જેમાં દિશા મેન્શન થતી હોય અને આઈલે મૂલ્ય હોય, મૂલ્ય છે જ સાહેબ, અને દિશા મેન્શન થતી હોય તો એ રાશિ કેવી હોય? યસ, એ રાશિ સદિશ રાશિ. એના કારણોસર મેં લખેલું છે કે સ્થાનાંતર છે કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ચાલો બીજો પોઈન્ટ તમને એની મેળે મળી ગયો. જોયું તમે કે પથ લંબાઈ હંમેશા ધન જ છે બચ્ચાઓ, જુઓ, કારણ કે એને દિશા હોય જ ને એટલે ધન જ છે. 50, 60 ને 90, પણ સ્થાનાંતર ધનેય છે, સ્થાનાંતર ઋણેય છે, અને સ્થાનાંતર 0 પણ છે. તો આપણે શું લખી શકાય? હંમેશા ધન હોય છે. તો અહીંયા તમે શું લખશો? ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ચાલો, આ બીજો પોઈન્ટ થયો આપણો. હવે આપણે કયો પોઈન્ટ લઈએ છીએ? ત્રીજો પોઈન્ટ આના પછીનો. ચલો, ત્રીજો પોઈન્ટ તમને શું લાગે છે? જોવો જોઈએ, કઈ શક્યતા ત્રીજા પોઈન્ટમાં લાગે છે? હંમેશા ધન હોય છે. આ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. રેડી? પછી ત્રીજા પોઈન્ટમાં એક વ્યાખ્યા પણ લઈ શકાય. વ્યાખ્યા તમે લખી નાખજો, કારણ કે મેં લખાવી દીધી છે. અહીંયા તમે વ્યાખ્યા પણ લખી શકો. ઓકે, પોઈન્ટ નંબર 4. હવે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો બચ્ચા મૂલ્યનો રેશિયો લઈ, તો રેશિયો એટલે ગુણોત્તર લઈએ, તો
પથ લંબાઈ અને સ્થાનાંતરમાં મોટું કોણ હોય વિચારો જોઈએ. ચાલો આપણે આ વસ્તુ કરવા જઈ રહ્યા છીએ. પથ લંબાઈ અને સ્થાનાંતર આ બંનેની કિંમત એટલે કારણ કે સ્થાનાંતર માઇનસ છે એટલે મેં મોડ આપી દીધો છે. પથ લંબાઈને મોડ દેવાની જરૂર નથી. હવે વસ્તુ એ છે કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેનો આ ગેપ, મતલબ કે અહીંયા મારે કઈ સાઇન કરવી જોઈએ? મતલબ કે પથ લંબાઈ હંમેશા, પેલો ઓપ્શન તમને આપું, હંમેશા બરાબર હશે. મતલબ કે પથ લંબાઈ અને સ્થાનાંતર હંમેશા સરખા થાય, પેલો ઓપ્શન. બીજો ઓપ્શન છે ગ્રેટર ધેન થાય. ત્રીજો ઓપ્શન છે લેસ ધેન થાય. ચોથો ઓપ્શન છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થાય. પાંચમો ઓપ્શન છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ થાય. તો આ પાંચમાંથી કયો જવાબ અહીં આવવો જોઈએ? બસ આનો મતલબ ખબર છે ને, ગ્રેટર ધેનનો મતલબ આની આ સાઈડ હોય એ મોટા હોય, આની આ સાઈડ હોય નાના હોય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુનો મતલબ શું થાય? આ સાઈડ વાળો છે એ આના જેવડો છે અથવા એનાથી મોટો છે. સપોઝ આનું એક એક્ઝામ્પલ આપી દો, એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વાય. હું આમ લખવાનો મતલબ શું થાય? એક્સની વેલ્યુ વાય જેવડી છે અથવા એનાથી મોટી છે. કારણ કે એક્સ બાજુ ખુલ્લો ભાગ છે, જુઓ દેખાય છે ને બેટા? એક્સ બાજુ કેવો ભાગ છે? ખુલ્લો ભાગ છે. તો આનો મતલબ શું થાય? એક્સની વેલ્યુ વાય જેવડી, કારણ કે ઇક્વલ છે, અથવા વાયથી કેવી છે? એક્સની વેલ્યુ મોટી. જો હું આમ લખું એક્સ ઇઝ ગ્રેટર ધેન વાય, તો આનો મતલબ શું થશે બચ્ચા? એક્સની વેલ્યુ વાય કરતાં સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન છે, એટલે કે વધારે છે. પણ અહીંયા ઇક્વલ છે એનો મતલબ એક્સની કિંમત વાય જેવડી હોઈ શકે અથવા વાયથી મોટી હોઈ શકે. તો હવે એ તમારા માટે અહીંયા હું પ્રશ્ન મૂકીને હું જાઉં છું આજના સેશનમાં કે પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે કઈ અહીંયા સાઇન આવશે? બરાબર મૂકવાના થશે, ગ્રેટર ધેન મૂકવાના થશે, લેસ ધેન મૂકવાના થશે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મૂકવાના થશે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ મૂકવાના થશે. એ ચારમાંથી તમને મળી જ જશે. અને સ્થાનાંતર લેવાનું કારણ સમજી ગયા ને? સોરી, આ મોડ લેવાનું કારણ સમજી ગયા ને? કારણ કે આપણે તો ખાલી અહીંયા મૂલ્ય વિશે જ ચર્ચા કરવી છે, દિશામાં કંઈ મેન્શન કરવાની જરૂર નથી. ડન? તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે તમારે મને આ નિશાની વિશે જાણ કરવાની છે અને વિચારવાનું છે અહીંયા શું આવશે, કારણ કે એ જ નિશાનીનો આપણે અહીંયા લખવાનું થશે. લખી જ દઉં પોઈન્ટ. પથ લંબાઈ બ્રેકેટ, અહીંયા આવશે સ્થાનાંતર. અક્ષર હમાતા નથી પણ તમે સમજી ગયા. અને અહીંયા શું લખવું પડશે? યસ, સ્થાનાંતર બ્રેકેટ પથ લંબાઈ. રેવડી? ડન? તો આજનો સેશન ખૂબ આપણો સરસ રહ્યો. આપણે બહુ સારી એવી ચર્ચા કરી. હજી આપણે સમ કરવાના છે, હજી આપણે કંઈ ભાગી નથી જવાનું. પણ આજના સેશનમાં આટલું આપણે રાખીએ છીએ. ઓકે, ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે. થેન્ક યુ વેરી મચ.